રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત અને અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત અને ખિજમત ખલ્ફ કમિટી દ્વારા 23મું સમૂહ શાદી 51 દુલ્હા દુલ્હનના આયોજિત તારીખ 17મી મે 2026ના રોજ બાવાગોના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સમૂહ શાદીની શોભા વધારવા માટે મુખ્ય મહેમાન ઓલ ઇન્ડિયા મેમ્બર જમાત ફેડરેશન પ્રમુખ હાજી ઇકબાલ ઓફિસર તથા સેક્રેટરી અજીઝભાઈ મચ્છીવાલા તથા યુગ વિંગના ચેરમેન ઇમરાનભાઈ ફૂટવાલા તથા અન્ય મહેમાનો મુંબઈથી ખાસ પધારી રહેલ અને તારીખ 17મી મે 2026ના બપોરે 4 કલાકે કુંડા હોલ ખાતે સૌરાષ્ટ્ર કન્વેન્શનનો પ્રોગ્રામ રાખેલ, જેમાં સૌરાષ્ટ્ર ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશનના પ્રમુખ હાજી ઇકબાલભાઈ ઓફિસર તથા સેક્રેટરી અજીઝભાઈ મચ્છીવાલા તથા યુથ વિંગ ચેરમેન ઇમરાનભાઈ ફૂટવાલા તથા સૌરાષ્ટ્રમાંથી પધારેલ ઝોનલ સેક્રેટરી NEC મેમ્બર તથા યુથ વિંગના આગેવાનોની મીટિંગ લેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ અમીનભાઈ ગોડિલ તેમજ ઝોનલ સેક્રેટરી નૌશાદભાઈ ગોડિલ તેમજ યુથ વિંગના ઇન્ચાર્જ મહેમૂદભાઈ ઝુણઝુણિયા, ખિદમતે ખલ્ફ કમિટીના સર્વે સર્વા હાજી મુસ્તાક વાઘરિયા, ધોરાજી અંજુમને મેમણ મોટી જમાતના પ્રવક્તા ઇકરામભાઈ વાઘરિયા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટની, ધોરાજી. નૌશાદ ગોડિલ, ઝોનલ સેક્રેટરી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન. તારીખ 17/5/2026 રવિવારે એક સમૂહ શાદીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જે 23મો સમૂહ શાદી છે. તેની અંદરમાં 42 જોડા લગ્નથી જોડાવાના છે. તે સમૂહ શાદીનો એક હેતુ એ છે કે અત્યારે મોંઘવારીના સમયમાં લોકોને ખર્ચો પોસાય એવું નથી. તે હેતુસર આ સમૂહ શાદીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેથી કરીને આજના દોરમાં જે ખર્ચા વધારે છે તો ખર્ચા ઓછા કરવામાં આવે એ હેતુસર આ સમૂહ શાદીનો પ્રોગ્રામ છે. જેથી કરીને જે ઘરની અંદરમાં અત્યારે ઘરનું પૂરું કરવું પણ બહુ અઘરું છે. આવા કપરા સમયની અંદરમાં શાદી કરવી અત્યારે બહુ અઘરું છે. તો એવા ઘણા એવા કપલ સમૂહ શાદીની અંદરમાં જોડાવાના છે, જે ખરેખર એના લાયક હોય છે, ખરેખર આ ખર્ચો ઉપાડી શકતા નથી. તે હેતુસર આ સમૂહ શાદીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. તેની અંદરમાં અમારા ઓલ ઇન્ડિયા મેમ્બર જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલભાઈ ઓફિસર અને તેમની પૂરી ટીમ તે સમયે હાજરી આપવાના છે. તે બહુ મોટી વાત છે, અમારા માટે બહુ ખુશીની વાત છે. તે પ્રસંગે અમારા ઓલ ઇન્ડિયા મેમ્બર જમાત ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ હમીદભાઈ ગોડિલ, હું નૌશાદ ગોડિલ, અમારા મહેમૂદભાઈ ઝુણઝુણિયા, ઇકરામભાઈ વાદરિયા, મુસ્તાકભાઈ વાદરિયા અને અમારી પૂરી ટીમ એના માટે જહેમત ઉઠાવેલ છે. મારું નામ હમીદાર ગોડિલ, ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ અને ધોરાજી અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાતમાં પ્રેસિડેન્ટ છું. તારીખ 17/5/2026ના રોજ બાવાગોળ મેદાન ખાતે 23મું સમૂહ શાદીનું આયોજન કરેલ છે. આજના આ મોંઘવારીના સમયમાં માણસની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે, એમાં સમૂહ લગ્ન કરી અને આ ઓલ ઇન્ડિયા મેમણ જમાતના ફેડરેશન અમારા ઇકબાલભાઈએ આમાં ખાસ પધારેલ છે. ને આવા કપરા સમયની અંદર માણસનું પૂરું થતું નથી, ત્યારે સમૂહ શાદીનું આયોજન કરી અને આ અમારા ઓફિસર ઇકબાલભાઈ ઓફિસર સાહેબ જે બોમ્બેથી ખાસ પધારવાના છે અને એમની સાથે અજીતભાઈ મચ્છીવાલા અને ઇમરાનભાઈ ફ્રૂટવાલા ખાસ પધારશે અને આ સમૂહ શાદી સફળ કરવા માટે ખાસ બોમ્બેથી પધારેલા છે. અને બીજું એના પછી સૌરાષ્ટ્ર ઝોનની એક મિટિંગ બપોરે 4 વાગે કુંડા હોલમાં રાખેલ છે, જેમાં અમારા સૌરાષ્ટ્રમાંથી પૂરા ફેડરેશનમાંના જે હોદ્દેદારો છે, ઝોનલ સેક્રેટરી અને NEC મેમ્બર, યુથ વિંગના બધા આગેવાનો ધોરાજી 4 વાગે કુંડા હોલ ખાતે પધારશે. અને એમાં આજના મોંઘવારીના જમાનામાં કઈ રીતે આગળ વધવું, હાઉસિંગ લોન, મેડિકલ લોન, કોલેજો સ્કૂલો બનાવી, એના બધા પ્રોગ્રામનું આયોજન કરવા માટે ખાસ આ મિટિંગ રાખેલ છે. અને આ આયોજનને સફળ બનાવવા માટે અમારા ઝોનલ સેક્રેટરી નૌશાદભાઈ ગોડિલ અને મહેમૂદભાઈ ઝુણઝુણિયા યુથ વિંગના ચેરમેન, ઇકરામભાઈ વાદરિયા, અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાતના પ્રવક્તા અને ખિદમતે ખલ્ફ કમિટીના સર્વે સર્વા હાજી મુસ્તાક વાદરિયાએ ખાસ જહેમત ઉઠાવેલ છે આ પ્રોગ્રામ સમૂહ શાદીનો અને સૌરાષ્ટ્ર કન્વેન્શનનો સફળ કરવા માટે.